શું કહેવા માંગો છો કાક્યો? સબર કરે સબસ્ક્રાઇબ ફાઇનલ મિત્રો એક વાડીની જીરો અડધો નીકળી ગયો છે. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ RVR બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના રોજની જેમ આપણે આવી ગયા વાડીએ અને લાલગોડામાં જોડાવું છે રોટાવેટર છોડાવવા જવાનું છે મામાના ઘરે. આપણે એ પણ જઈશું અને પછી જવાનું છે મામાનો જીરો કાઢવા માટે. તો ચલો આપણે પહેલાં તો બેસી જઈએ લાલગોડા માથે. કરી લઈએ એની સવારી. આપણે કમ્પ્લીટ લાલઘોડાની સવારી કરી નાખી છે. આપણે જવાનું છે મામાના ઘર તરફ અને પછી જવાનું છે એનો જીરો કાઢવા માટે. તો હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો વિડીયોને જલ્દીથી લાઈક કરી નાખજો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારો વ્લોગ કેવો લાગે આખો તે સારી એવી કમેન્ટ કરી નાખજો. તો ચલો આપણે નીકળીએ લાલઘોડાને લઈને. આપણે પહોંચીએ મામાના ઘરે ને રોટાવેટર અહીંયા કમ્પ્લીટ રાખી દીધો છે. એ પછી આવીને આપણે છોડાવશું ને આપણે જવાનું છે જીરો કાઢવા. તો જઈએ પહેલાં મામાના ઘરે અને પછી જશું વાડીએ. તો મળીએ થોડી વાર પછી. પહોંચી ગયા મામાની વાડીએ. ના છે મામાનો એક વાડીનો ઢગલો, આ છે મામાનો ટ્રેક્ટર અને આ છે બીજી વાડીનો ઢગલો જીરાનો. અને આજે આ બે ઢગલા આપણે કાઢી નાખવાના થાય. આજ તો લગભગ હાંજ થઈ જવાની આમાં, જોઈ કેટલી વાર લાગે છે. હલર કમ્પ્લીટ આવી ગયો છે અને ભાઈ હલર લગાડે હેરા. પછી આપણે મળશું જીરો કાઢવા માટે. પછી તો બનાવી નાખી રગડો ચા. આ છે હલર ભાઈ પીએ છે રચ ચાય અને આપણા ઈશ્વરભાઈને મામા પણ ચાય પીએ છે રહ્યા. અને ચાય પીને સીધો જ મંડી જાવ છે જીરો કાઢવા માટે. પછી તો ફાઇનલી હલર થઈ ગયો છે ચાલુ અને મંડી ગયા જીરો કાઢવા માટે. અને આ જવા 2-3 ટ્રેક્ટર ઢગલામાં ભરી જ નાખવાનું થાય છે. જીરાને એન્ટ્રી થઈ ગઈ છે અને મામા જીરો જોવે માલ કેવું આવે. હા મંડી ગયો ટોલીમાં. આવી આજ 5-6 ટોલી ભરી જ નાખવાની થાય છે. આ ઢગલામાંથી અને પછી બીજી વાડીમાં કાઢવાનું છે. આ છે આપણા હલર ભાઈ, જેને કોઈ રાખતો નથી. હવારવાના હલર લઈને પહોંચી આવ્યા અહીંયા. ફાઇનલ મિત્રો એક વાડીનો જીરો આપણે નીકળી ગયો છે અને હલર હાલે હેરો થોડોક દાંઠી કાઢવાની છે. બાકી જીરો કમ્પ્લીટ નીકળી ગયો છે. અને કેટલી ટોલી ભરાણી તે પણ હું તમને બતાડું. મામા માથે ઊભા છે. ટોલી એક ફૂલ ભરાઈ ગઈ છે અને હલરા ભાઈને હવે દાંઠી ભરાવાની થાય. ગજબ બેઇજ્જતી હે. અને હવે આપણે આ બીજો વચકો પછી કાઢવા જવાનું હે. તો મળીએ થોડી વાર પછી. આપણે આટલી દાંઠી ઓરી લેવાની થાય. પછી તો આવી ગયા બીજી વાડીમાં જીરો કાઢવા માટે અને જીરો કમ્પ્લીટ નીકળે હેર્યો. કેમ બાકી જીરાને ધારે એક નંબર થાય ને. હલર ચાલુ હોય આપણું. આ છે મેસુડી ટ્રેક્ટર, જેની ટોલી આજ ગયા ભરવાની આખી. આ બચકો કાઢવાનું છે. આપણે બે ઈશ્વરભાઈ કાઢે રહ્યા. તો જીરો તો નીકળે. મળીએ આપણે થોડી વાર પછી. ફાઇનલ મિત્રો એક વાડીની જીરો અડધો નીકળી ગયો છે અને અડધો બાકી છે અને ટોલી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. આ ભાઈના હાલ થઈ ગયા. આવા જોયો તમે એકવાર આખો જીરો કાઢ્યા ભાઈના હાલ થઈ ગયા છે એવા.
હજી થોડોક જીરો કાઢવાનું બાકી છે, તો મળીએ થોડી વાર પછી. જીરો કમ્પ્લીટ નીકળી ગયો છે અને એક ટ્રેક્ટર આગળ નીકળી ગયો છે અને આ ટ્રેક્ટર આપણે ઘરે લઈ જવાનું હોય અને ઘરે આપણે મેંદરો લઈ જવાનું હોય વરીને આપણે ઘરે. તો મળીએ થોડી વાર પછી. પછી હાલતા 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 આગળ આવી ગયા આવે અને આગળ જોયું તળાવ અને તળાવમાંથી કૂંજું લગભગ 4 લાખ જેવી કૂંજું તળાવમાં બેઠી હતી. નજારો પણ એક નંબર આવ્યો એનો. પછી આગળ આવી ગયા અને આગળ આવી ગયો હાથીડો અને આનથી સાઈડ જ સારા હો નકા આ જરી કડે તો ગોબા ઉપાડી લેવો ભાઈ. પછી તો આપણે આવી ગયા રોટાવેટર ચડવા માટે. બળદેવભાઈ રોટાવેટર થોડો લઈ નાખ્યો છે અને આપણે હવે આપણે લાલ ઘોડો લઈને જાશું ઘર તરફ. ચલો નીકળીએ અને મળીએ થોડી વાર પછી. નાય ધોઈને ફરી થઈ ગયા આપણે જવાનું છે માતાજી અને સેલેડ કરી લઈને કનૈયાભાઈ ઊભા છે. ના સાઈડ ફરતી ગયા શું કહેવા માંગો છો કાક્યો? સબર કરે સબસ્ક્રાઇબ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. सब्सक्राइब करो, सब्सक्राइब करो. हाँ भाई सब्सक्राइब करना के. अरे कहना क्या चाहते हो? तो અમે જાશું ભાઈ ચીકુ બતાડે. હા ભાઈ એ મેચ રમે હો બાકી. સચિન તેંડુલકર બસ એ વાત ફાઇનલ. આ ભાઈ મોટા થઈને ક્રિકેટર બનવાના એ વાત ફાઇનલ. આ છે હમણાં ઈશ્વરભાઈ કેમ છો? આ તો આપણા બેસ્ટ મેન છે. તો એકવાર કહી દો અમારા મિત્રોને કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કહી દો એકવાર. અમારા મિત્રોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અરે તમારા મિત્રોને કાઢી નાખવાનો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એમ કહો ખાલી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. શેર કરો. અને હવે નીચે ઉતરી જાવ અમારે જવાનું. આ ભીડ ભાડને ખાલી કરો, ભીડ ભાડ ખાલી કરો. અમે જઈએ છીએ હવે માતાજીએ સાયલેન્ટ કિલર લઈને. પછી તો કોને કૃષ્ણભાઈ બંને પહોંચી ગયા માતાજીએ. એવા ભાઈ જાય હેરા અને આપણે જઈએ એની પાસે વાહે. અને કારણ કે આ ભાઈ એમ કહે કે આપણે મોડું થાય તો આપણે મળી થોડી પછી દર્શન કરી લઈએ. પછી તો અમે નીકળી ગયા આગળ ગણપતિ બાબાના દર્શન કરવા માટે. ગણપતિ બાબાનું મંદિર છે આગળ ત્યાં. પછી તો મિત્રો આપણે પહોંચી આ વાડીમાં મંદિર છે ત્યાં. અહીંયા તો વાડી વિસ્તાર છે, સાંજનો નજારો અને અહીંયા પણ મોરલા દેખાઈ ગયા આપણને. અને હવે આપણે જાશું મંદિર તરફ. અને આ છે આપણા ગણપતિ બાપાનું મંદિર. જે વડીલોનું કેવું એવું છે કે આ લગભગ આદિ અનાદિકાળથી આ ગણપતિ બાપાની ખાભી અહીંયા ઊભી છે. તો આપણે કરી લઈએ એના દર્શન. મળીએ થોડી વાર પછી તો નીકળી ગયા ઘર તરફ. અને આ કાચા રસ્તાનો નજારો એક નંબર છે, કારણ કે આ વાડી તરફ જવાનો રસ્તો છે. અને સનસેટનું વ્યૂ લેતા આપણે નીકળી ગયા ઘર તરફ. તો મળીએ થોડી વાર પછી હવે. અને આ છે બાગડ બિલ્લો. જે એકદમ બાગડ લાગે છે. આવો પ્રાણી તમે ક્યાંય જોયો નહીં હોય ભાઈ અમારા કૃષ્ણભાઈનું કેવું એવું છે કે આવો પ્રાણી તમે ક્યાં જોયું નહીં હોય, કારણ કે એ ક્યાં રહે છે એ ખબર નથી આપણને. એને નથી જોયો એવો લાગે, આપણે કદી જોયો. આમે અને બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. અમારો માનતો નતું ક્રિકેટ રમવા જવાનું, પણ આપણે થોડુંક કામ આવી ગયું એટલે ક્રિકેટરમાં જવું નથી. તો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણું વ્લોગ આપી ત્યાંથી જ પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી અમારા વિડીયોને લાઈક કરી નાખજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મુરલીધર, જય માતાજી.